હળવદ શ્રી નકલંગ ગુરુધામ ખાતે વાણંદ 24 દ્વારા 11-9 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। સાંસદ ચંદુભાઈ શિહોરા અને હળવદ નકલંગ ગુરુધામના પરમ પૂજ્ય મહંત શ્રી દલસુખરામ બાપુ તેમજ વડવાણ મંદિરના ઋષિદાસજી મહારાજનું ફૂલોથી સ્વાગત કરી દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। હળવદ ધાંગધ્રા હાઈવે ઉપર આવેલ શ્રી નકલંગ ગુરુધામ ખાતે વાણંદ 24 આયોજિત પ્રથમ 11-9 દંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા। હળવદમાં 11 યુગલ લગ્ન ગ્રંથિથી જોડાયા શ્રમિક પરિવારનું આખું જીવન વીતી જાય તેવા ખર્ચાળ લગ્ન સમારંભોની વણઝાર વચ્ચે હળવદ શહેરમાં પ્રથમ દાખલો બેસે તેવો સમૂહ લગ્નોત્સવનું અનુકરણીય ટ્રેન્ડ ચાલી રહ્યો છે। ત્યારે વાણંદ પોલીસ સમાજ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોમાં 11 જેટલા યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। હળવદ તાલુકામાં સમૂહ લગ્નોત્સવની પરંપરાથી તિલાંજલિ આપીને ઓછા ખર્ચે અને મધ્યમ તથા સામાન્ય વર્ગના લોકોને પોષાય તે રીતે સમૂહ લગ્નોત્સવની પરંપરા આજે મોંઘવારીના સમયમાં ખૂબ અસરકારક સાબિત થઈ રહી છે। ત્યારે વાણંદ સમાજના સમૂહ લગ્નમાં 11 યુગલ વાણંદ સમાજ દ્વારા યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં 11 યુગલ લગ્ન ગ્રંથિથી જેમાં 11 યુગલે લગ્ન સંસ્કાર મેળવ્યા હતા અને એક તરફ હાઈ-ફાઈ લગ્નોનો ક્રેઝ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સમૂહ લગ્નોત્સવના અનુકરણીય અને પ્રેરણાદાયી ઉત્સવમાં પણ વધુ સમાજ અને લોકો જોડાય। શહેરથી દૂર આવેલા પાર્ટી પ્લોટ્સ, ક્લબ્સ અને હોટલ્સમાં મોંઘાદાર ભાડા ભરીને લગ્ન કરનારો એક વર્ગ છે જે હાલના ગેટથી માંડીને સ્ટેજ બનાવવા માટે લાખો રૂપિયા ખર્ચી નાખે છે। બીજી તરફ હાઈફાઈ લગ્ન સમારંભના જ ખર્ચમાં અનેક યુગલો સમૂહ લગ્ન સમારોહમાં પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે અને મધ્યમ અને સામાન્ય વર્ગ માટે આશીર્વાદરૂપ સાબિત થતા સમૂહ લગ્નોત્સવ અંગે સાંસદ ચંદુભાઈ શિહોરા, હળવદ શ્રી નકલંગ ગુરુધામના પરમ પૂજ્ય મહંત શ્રી દલસુખરામ બાપુ દ્વારા કહ્યું હતું કે હળવદ શહેરમાં ધીરે ધીરે સમૂહ લગ્નો તરફ લોકો અને વિવિધ સમાજો વિચારતા થયા છે અને તેમણે કહ્યું કે સમૂહ લગ્ન સમારંભમાં લગ્ન કરનારા યુગલોને લગ્નના ખર્ચમાં અડધો અડધ કામ મુકાઈ જાય છે। ઉપરાંત સમાજના મોભાદાર અને ધનિક જ્ઞાતિજન દ્વારા રોકડા દાન ઉપરાંત રોજિંદી વપરાશની તમામ ઘરવકરી ભેટ સ્વરૂપે આપવામાં આવતી હોય છે જેથી લગ્ન પછીના ઘર વસાવવાના ખર્ચમાં પણ રાહત મળે છે। એવા સમયે વાણંદ સમાજ, અમારો પ્રજાપતિ સમાજ અને અન્ય સમાજ આપણે બધા તીર તહારિયા કહેવાય અને આપણે બધાય સાથે મળી અને જીવવા વાળા કહેવાય। એટલું ચોક્કસ કહીશ કે 18 વર્ણની સાથે બહુમુખી પ્રતિભા વાળો કોઈ સમાજ હોય તો એ અમારો વાણંદ સમાજ છે। 18 વર્ણના કોઈ પણ પ્રસંગની અંદર સેવા અને સમર્પણ આ બે ભાવના કોઈ સમાજમાં હોય તો બાપ એ અમારા વાણંદ સમાજની અંદર છે કે 18 વર્ણની એ સેવા અને સમર્પણની ભાવના દ્વારા જ્યારે આપ બહુમુખી પ્રતિભા ધરાવો છો પણ હવે પછીનો ટેકનિકલી સમય આવ્યો છે, હવે પછીનો ક્રાંતિકારી સમય આવ્યો છે। હમણાં જ માન્ય એમપી સાહેબ આપણને કહેતા હતા કે ખર્ચાળ સમય થયો છે ત્યારે તમારા સમાજની આર્થિક પદ્ધતિમાં આગળ વધી શકો, તમારો સમાજ બિઝનેસમાં આગળ વધી શકે, તમારો સમાજ નોકરીમાં આગળ વધી શકે, સર્વાંગે વિકાસ કરી શકે, એના માટે આપના સમાજમાં એજ્યુકેશન કમિટી